સચિન પાલી ગામમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત થતા ખળબળાટ મચી ગયો છે। જી હા દર્શક મિત્રો, શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ 3 કિશોરીઓ બીમાર પડી ગઈ હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો। હાલ તબીબો 3 બાળકીઓના મોતના કારણોની તપાસ કરી રહ્યા છે। બાળકીઓના નામ જણાવી દઉં હું તમને કે એક બાળકી 12 વર્ષની હતી દુર્ગા કુમારી મહંતો, 14 વર્ષની બાળકી અમિતા મહંતો અને 8 વર્ષની બાળકી અનિતા કુમારી મહંતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાલી ગામમાં રહેતી 3 કિશોરીઓનું શરીર આઈસ્ક્રીમ ખાધા બાદ ગરમ થઈ ગયું હતું અને જે બાદ 3ની તબિયત લથડી હતી, તેથી આ 3 કિશોરીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં તેમનું મોત નીપજ્યું હતું। આ 3 કિશોરીઓના મોત આઈસ્ક્રીમ ખાવાથી થયા છે કે પછી ચૂલાના ધુમાડાથી થયા છે કે કોઈ અન્ય કારણથી તેમના મોત થયા છે, તે એક તપાસનો વિષય છે। હાલ બાળકીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યારે જ સાચું કારણ બહાર આવશે।